વડોદરાના હરડે વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટકાંડમાં 12 વિદ્યાર્થીઓ સહિત 14 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું। પાલિકાએ સયાજીબાગમાં ચાલી રહેલ સોય ટ્રેન ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી। જો કે જેને 3 મહિનાનો સમય વીતવા છતાં હજી ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી। ત્યારે ઉનાળા વેકેશનમાં બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સયાજીબાગની મુલાકાત લીધી હતી। ત્યારે તેઓ બાળકોને લઈને જોય ટ્રેનમાં બેસવા ગયા હતા। જો કે જોય ટ્રેન બંધ હોવાના કારણે પરિવારે નિરાશ થઈને જવું પડ્યું હતું। ઉનાળા વેકેશનમાં સયાજીબાગમાં બાળકો પણ જોય ટ્રેનમાં બેસવા આવતા હોય છે। જો કે ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી। ત્યારે બાળકોએ જોય ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી છે। હરની બોટ કાંડ બાદ જોય ટ્રેન ટૂંક સમય માટે બંધ કરવાની સૂચના અપાઈ હતી। પાલિકાએ જોય ટ્રેનના સંચાલક પાસે જરૂરી સર્ટિફિકેટ માંગ્યા હતા, જે સર્ટિફિકેટ પાલિકામાં જમા આપવામાં આવ્યા છે। જો કે હજી ટ્રેન ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી નથી। ત્યારે ત્વરિત જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે। અમે લોકો મુંબઈથી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરાવવા માટે, જોય ટ્રેનમાં બેસાડવા માટે। પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી। તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ, જે છોકરાઓ એન્જોય કરી શકે। હમણાં વેકેશનનો ટાઈમ છે 10 દિવસ, તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે, કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે। થેન્ક યુ। મયુરી।